નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. સૌથી પહેલાં તો ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ શરૂ થઈ ગયા છે એની થોડીક માહિતી, અને અમુક જે અમને કોલ આવ્યા છે તો એના માટે પણ થોડુંક હું ક્લેરિફિકેશન કરવા માગું છું. સૌથી પહેલાં, હવે યુટ્યુબ પર અમુક વિડીયો નથી તમને દેખાતા કે મૂકવામાં આવે છે, તો સૌથી પહેલાં એક કામ કરો બધા કે તમે આ બે ચેનલ જુઓ છો યુટ્યુબના. આ યુટ્યુબના ચેનલ તમે તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, યસ એકેડમી સુરત અને યસ એકેડમી ગુજરાત એક્ઝામ. બરાબર છે? આ બંને ચેનલ યુટ્યુબના સબસ્ક્રાઈબ કરો, અને ખાસ કરીને યસ એકેડમી સુરત ટેલિગ્રામ ચેનલ છે. યસ એકેડમી સુરત ટેલિગ્રામ ચેનલ છે, એ સૌથી પહેલાં જોઈન કરો. યસ એકેડમી સુરત એટલા માટે કેમ કે જેટલા પણ લેક્ચરો આવશે, હવે આ બંને ચેનલોમાંથી કયા ચેનલમાં લેક્ચર નાખ્યું છે, બરાબર છે, એ તમને નોટિફિકેશન ના આવી એવું મને ઘણા બધાએ કીધું કે સર અમને નોટિફિકેશન આવી જ નથી કે તમે વિડીયો નાખ્યું છે, તો અમને બીજો કોઈ સ્કોપ બતાવો કે જેનાથી અમને ખબર પડી જાય. તો સિમ્પલ છે, તમે આ યસ એકેડમી સુરત ટેલિગ્રામ ચેનલ જોઈન તો કરો પહેલાં. એટલે જેટલા પણ વિડીયો આપવામાં આવશે એમાં લેક્ચર નંબર, ટાઇટલ કે પછી એની સાથે તમને આપવામાં આવશે કે આ એસએમસી એક્ઝામ માટેના વર્ગો છે. બીજી વસ્તુ, જેટલા પણ વિડીયો આવશે હું સ્પેશિયલી એસએમસીના ક્લાસ માટે વિડીયો નાખવાનું છું. આપણે આ લેક્ચર એસએમસીના ક્લાસ માટે જ બનાવું છું એટલા માટે. બરાબર છે? હવે સેકન્ડ નંબરનો ડાઉટ, ઘણા બધા વિદ્યાર્થીઓ મને કીધું કે સર અમે જે વસ્તુ બધી જગ્યાએ જ્યાં બી ઇન્ક્વાયરી કરી છે તે મિક્સ લેક્ચર, એ તલાટી, બિન સચિવાલય હોય કે સીસીઈ ના હોય એ વર્ગોની સાથે અમને બેસવાનું કીધું છે. તો જુઓ, કોણે કેવી રીતના શું કર્યું છે, કેવી રીતના વાત કરી છે આપણને નથી ખબર. મને એક જ વસ્તુ ખબર પડે છે, તમારી સામે સ્પેશિયલ બેચ લખ્યું છે. જેટલા પણ જણા વિદ્યાર્થીઓ ઓફલાઈન વર્ગોમાં અથવા ઓનલાઈન વર્ગોમાં જોડાશે એ બધા જ સ્પેશિયલ એસએમસીના એક્ઝામ માટેની તૈયારી માટે જોડાયા છે. ઓનલી ફોર એસએમસી એક્ઝામ. બીજી કોઈ એક્ઝામની ચર્ચાઓ નથી થવાની અહીંયા. જેટલું આપણે સ્ટડી કરવાનું છે, જેટલા વિષય પ્રમાણે ભણવાનું છે, જે માહિતી આદાન પ્રદાન કરવાની છે, એ બધી જ એસએમસીના એક્ઝામ માટેની રહેશે. અને આ એસએમસીની એક્ઝામ એટલે જેટલી પણ વેકેન્સીઓ આવી છે એસએમસીની બધાની માટેની માહિતી કરું છું. તો સ્પેશિયલ બેચ ઓફલાઈન, સ્પેશિયલ બેચ ઓનલાઈન, એ તમને જે પણ અમે ગ્રુપ બનાવીશું ને જેમાં પણ તમને એડ કરીશું કે જ્યારે પણ અમે લાઈવ આવીશું રાતે 9 વાગ્યા પછી, ત્યારે પણ સ્પેશિયલ એસએમસી માટે ચર્ચા થશે. અને એ પણ તમને એની માહિતી યસ એકેડમી સુરત ટેલિગ્રામ ચેનલમાં જ મળશે. એ એડવાન્સમાં તમને આપી દેવામાં આવશે કે જેના થ્રુ તમે એ સમયમાં તૈયાર રહેશો એ વસ્તુ માટે. ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે કે સર તમે યુટ્યુબ પર તો મૂકો છો પણ અમને ખબર નથી પડતી, તમે મૂકી દીધું છે. એટલા માટે કહું છું કે ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ કરો, યસ એકેડમી સુરત લખો અને જોઈન કરી લો. ફર્સ્ટ આ, પછી આ બંને ચેનલ પણ જોઈન કરી લેજો યુટ્યુબમાં. બરાબર છે? મેં તમને જેમ ઇન્ફોર્મેશન આપી હતી ઓફલાઈન ક્લાસ અને ઓનલાઈન ક્લાસ, તો ઓફલાઈન ક્લાસ હોય કે ઓનલાઈન ક્લાસ હોય કે અથવા વીકેન્ડ બેચ હોય, એ 3 સ્પેશિયલ બેચ એસએમસીના છે. વીકેન્ડ બેચ માટે મને ઘણા બધા ફોન આવ્યા છે, અને જે કન્ફ્યુઝન એ લોકોનું સોલ્વ કરી દઉં કે 4 થી 6 કલાકના વર્ગો હશે ઓનલી સન્ડે. તમે નોકરી કરતા હશો અને વીકમાં નહીં આવી શકો તો ઓનલી સન્ડે બેચ, ફક્ત ને ફક્ત રવિવારનો વર્ગ છે. ઓનલી સન્ડે જ તમારે ભણવા આવવાનું છે. જે આખા અઠવાડિયામાં આપણે સ્ટડી કરાવીશું એ જ વસ્તુ તમને સન્ડે કરાવીશું. એ બી ખાલી એસએમસીના વર્ગોના જ છોકરાઓ બેઠા હશે, એસએમસીવાળા જ બધા હશે. તમે જ્યારે ક્લાસમાં બેઠા હશો તો બધા એસએમસીની તૈયારી માટે બેઠા હોય. એટલે એવું મિક્સ વર્ગ નથી કે એમાં જીપીએસસીના વિદ્યાર્થીઓ હશે અને બિન સચિવાલયના વિદ્યાર્થી કે તલાટીના સીસીના વિદ્યાર્થી, નહીં. ઓનલી ફોર એસએમસી. એટલે અમારો ગોલ એસએમસી છે, ટાર્ગેટ એસએમસી છે, તો એસએમસીનો જ વર્ગ છે આ. બરાબર છે? તો ઓફલાઈન ક્લાસ છે જેમાં પણ અમે 20 વિદ્યાર્થીઓને બેહાડવાની વાત કરી છે, જે વીકેન્ડ બેચ છે, એ પણ સ્પેશિયલ બેચ છે. બરાબર છે? તો આ એક ખાસ સૂચના આપવાની હતી અમારે, જે મેં તમને આપી દીધી છે. ખાસ કરીને ટેલિગ્રામ યસ એકેડમી સુરત જોઈન કરી લો, જેનાથી તમને તમામ માહિતીઓ
મળતી રહે. બરાબર છે મિત્રો? અને આ તમારા મિત્રોને પણ શેર કરો. અને 20 છોકરાઓ જે ઓફલાઈનમાં જોડાવાના છે એના માટે ખાસ કહી દઉં કે 20 છોકરાઓનો બેચ ફૂલ થઈ ગયો તો તમને સવાર, બપોર અને સાંજના અને વીકેન્ડ બેચના જે બેચ શરૂ કરવાના છે, બેચ ફૂલ થઈ ગયું તો એડમિશન ક્લોઝ થઈ જશે. બરાબર છે? જે હમણાં વીકેન્ડ બેચ અને સવારનો બેચ ફૂલ થવા જઈ રહ્યો છે, જેમાં 5-6 વેકેન્સી સીટ ખાલી છે, એ ફૂલ થઈ ગયું એટલે સવાર અને વીકેન્ડ બેચ એન્ડ કરી દેવામાં આવશે. બરાબર છે? તો જલ્દીથી જલ્દી જેને એનરોલ કરવું હોય તો જોડાઈ શકે છે. કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવ્યા છે, કોલ કરો અને માહિતી જલ્દી મેળવી શકો છો.